નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનના ઝાલોર નામના સુરાણા ગામે સરસ્વતી વિદ્યા મંદિરમાં ઇન્દ્ર મેઘવાલ ઉંમર વર્ષ 9 દ્વારા આચાર્યશ્રીની માટલીમાંથી પાણી પીવા બાબતે આચાર્ય છેલસિંહ દ્વારા ક્રૂરતાપૂર્વક અને બેરહેમીથી માર મારતા ઇન્દ્ર મેઘવાલનું મૃત્યુ થયેલ, જેને ન્યાય મળે એ હેતુથી પાટણ કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કરી ઇન્દ્ર મેઘવાલને ન્યાય આપો, આભડછેટ નાબૂદ કરો, જાતિવાદ નાબૂદ કરો અને હત્યારાને ફાંસી આપો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પાટણ કલેક્ટર મારફત રાજસ્થાનના મુખ્યમંત્રી અને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ઇન્દ્ર મેઘવાલના હત્યારાને ફાંસી આપવામાં આવી। બીજું, સરકાર દ્વારા તમામ શાળાઓમાં આભડછેટ બાબતે સર્વે કરવામાં આવી અને જ્યાં પણ આભડછેટનું આચરણ કરવામાં આવતું હોય તે તમામ શાળાઓ ઉપર કડક પગલાં લેવામાં આવે। ત્રીજું, સરકાર દ્વારા આભડછેટ વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડવામાં આવે। ચોથું, તમામ શાળાઓમાં ઇન્દ્ર મેઘવાલનું વોલ પેઇન્ટ બનાવવામાં આવે। છઠ્ઠું, ઇન્દ્રકુમારના મૃત્યુ દિવસને આભડછેટ મુક્ત દિવસ તરીકે ઓળખ જાહેર કરવામાં આવે। સાતમું, ઇન્દ્ર મેઘવાલનો પરિવારને 50 લાખ રૂપિયા સહાય આપવામાં આવે અને પરિવારના 2 સભ્યોને નોકરી આપવામાં આવે। આઠમું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપર થતા અત્યાચારોમાં સરકારનો રવૈયો ભેદભાવપૂર્ણ હોય છે, તેને નિષ્પક્ષ રીતે જોવામાં આવે। આ તમામ માગણીઓ સાથે આજે પાટણના અલગ અલગ ગામો અને શહેરના 100થી વધુ લોકો હાજર રહ્યા હતા। રાજસ્થાનના ઝાલોરના સુરાણા ગામે પ્રાઇવેટ શાળાની અંદર ઇન્દ્ર મેઘવાલ નામના વિદ્યાર્થીએ માટલીમાંથી પાણી પીવા બાબતે આચાર્ય શેરસિંહ દ્વારા ભયંકર રીતે માર મારી અને મોતને ઘાટ ઉતારેલ, જે બાબતે પૂરા ગુજરાત અને દેશમાં આજે વિરોધ આંદોલનો ચાલી રહ્યા છે। કારણ કે પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત કે કોઈ પણ જાહેર ક્ષેત્ર ત્યાં આભડછેટ હોવી જોઈએ નહીં। આ આભડછેટ એ આ દેશનું કલંક છે, જાતિવાદ ના હોવો જોઈએ અને આ વિદ્યાર્થીનું મૃત્યુ જાતિવાદના કારણે, આભડછેટના કારણે થયેલું છે, જે અમે બિલકુલ સહન કરવા માગતા નથી। તો આજે કલેક્ટર સાહેબ પાટણ દ્વારા મુખ્યમંત્રી રાજસ્થાનને અને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર દ્વારા અમારી રજૂઆત છે કે આ ઇન્દ્ર મેઘવાલના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે। પૂરા ગુજરાત અને રાજસ્થાનની અંદર 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરી અને ઇન્દ્ર મેઘવાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવે। 24 સપ્ટેમ્બરે ગુના કરારના દિવસે 95 વર્ષે ગુજરાત અને રાજસ્થાનમાંથી 1000 બહેનોની યાત્રા ઝાલોરના સુરાણા ગામે ઇન્દ્ર મેઘવાલને ન્યાય આપવા માટે જશે। આમ જ્યાં સુધી આ ઇન્દ્ર મેઘવાલને ન્યાય ના મળે ત્યાં સુધી અને આ ભારત અને ગુજરાતમાંથી આભડછેટ નાબૂદ ના થાય ત્યાં સુધી આ તમામ વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે। અમારી માંગ છે એના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે સહાય, ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એને ફાંસીની સજા આપવામાં આવે। આ તમામ માગણીઓ સ્વીકારી અને આ બધાનું જે મૂળ છે આભડછેટ એ તાત્કાલિક આ ભારત દેશમાંથી નાબૂદ કરવામાં આવે। જય ભીમ, જય ભારત। એન્કર સંધ્યાબેન ઓઝા, પાટણ જિલ્લા બ્યુરો ચીફ, બળવંત રાણા, આઝાદ મીડિયા લાઈવ, પાટણ।